મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિર ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત 75મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ, જિલ્લા કલેક્ટર તેમજ ધારાસભ્ય દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ સાથે હાજર રહેલા તમામ લોકોએ વૃક્ષારોપણ માટે શપથ લીધા હતા। ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રખડતા ઢોર મામલે નગરપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં કોઈની માલિકીના પશુ પહેલી વખત પકડાશે તો ₹3000 દંડ, બીજી વખત ₹6000 દંડ ફટકારવામાં આવશે, તેમજ ત્રીજી વખત પકડાશે તો નગરપાલિકા દ્વારા પગલાં લેવામાં આવશે। ત્યારે મોરબીમાં જે ટ્રાફિકની સમસ્યા એમાં હું સ્વીકારું ઘણી બધી સમસ્યા। હવે જે રખડતા ઢોર છે એ સામૂહિક હોય છે, જ્યારે ચોમાસું આવે ને ગામડે ત્યાં મૂકી જાય ગાયું હોય અને ઘણી બધી સમસ્યા છે। એના માટે તાજેતરમાં નગરપાલિકાએ ઠરાવ કર્યો છે અને ઢોર ઉપાડી અને મોરબી પાંજરાપોળને વિદ્યુત અમે સંસ્થામાં નગરપાલિકા ભાઈ આર્થિક પોઝિશન સારી નથી એટલે આપણે ઢોરવાળો બંધ કર્યો। એ ઢોરવાળો જે બંધ કર્યો એ આપણે પાંજરાપોળમાં લઈ ગયા અને અત્યારે દરરોજ 2 ફેરા કરીને અને 12 થી 13, 14 ઉપાડે। લગભગ એકાદા મહિનામાં સમગ્ર મોરબીમાં જે રખડતા પશુ છે એને આપણે ઉપાડી અને પાંજરાપોળમાં એ સંસ્થામાં વિદ્યુત સંસ્થામાં રાખીએ એટલે નગરપાલિકાનો બોજો ન થાય। બીજી જે વાત છે કે પ્રાઇવેટ ઢોર છે એટલે પહેલી વાર પકડાય તો ₹3000 દંડ, બીજી વાર પકડાય તો ₹6000 દંડ અને ત્રીજી વાર એના ઉપર ફરિયાદ થશે અને ઢોર એ સંસ્થામાં રાખવામાં આવે। આજે મોરબી જિલ્લા કક્ષાનો 75મો વન વિભાગનો કાર્યક્રમ ઉપસ્થિત આજે મોરબી શહેરના અંદર હનુમાનજી મંદિર સ્થાનકીયમાં મૂકવામાં આવ્યો હતો। એમાં વન વિભાગ દ્વારા તમામ વિસ્તારના જે વન વિભાગની જે યોજનાઓ છે એની જાગૃતતા મૂકવામાં આવી અને પ્રજાજનોના સામે વૃક્ષારોપણની શું જરૂરિયાતો છે, વૃક્ષો આપણા માટે કેટલા જરૂરિયાત છે એ મુદ્દા ઉપર અને એ થીમ ઉપર આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો। માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જે સપનું છે જે એક યોજના અંતે મૂકી છે, એક પેડ માં કે નામ, એના આખા દેશના અંદર 140 કરોડ રોપા વાવવાનું જે લક્ષ્ય છે એમાં બધા સ્ટેટ્સનો ભાગ છે અને એક પોતાના માતાના નામે એક જે પેડ વાવવાનું જે ખૂબ સારો ઊંડા વિચાર સાથે મોદી સાહેબે એક લક્ષ્ય આખા દેશવાસીઓને આપ્યો છે, જેથી કરી અને ભવિષ્યમાં એ ખૂબ જરૂરિયાત છે વૃક્ષારોપણ વધારે કરવાની, જેના કારણે ઓક્સિજનનું પ્રમાણ વધે, પોલ્યુશનનું પ્રમાણ ઘટે અને આવનારા સમયના અંદર કુદરતી વ્યવસ્થા સુધારો એ પ્રકારનો લક્ષ્ય મૂકવામાં આવ્યો। મારા પ્રવચનમાં મેં આજે તેમ કીધું, આપણે સામાન્ય રીતે આપણા બાળકોના અભ્યાસ માટે, એમના લગ્ન માટે, એમના ભવિષ્ય માટે સામાન્ય રીતે એફડી બનાવતા હોય, જે જ્યારે પાકે ત્યારે યોગ્ય સમયે એનો ઉપયોગ થઈ શકે। તો મારા પ્રમાણે પણ આ દેશના અંદર, દુનિયાના અંદર આપણા યુવાનો, આપણા ભાવિ પેઢી જ્યારે મોટી થાય અને ત્યારેની સમસ્યા જ્યારે હશે, પોલ્યુશનની સમસ્યા હશે, ઓક્સિજનના ઘટાડની પરિસ્થિતિ હશે, એના માટે એક એફડીના ભાગરૂપે આજથી આપણા ભવિષ્ય પેઢી માટે વૃક્ષારોપણ એક એફડીના માનસિકતા સાથે આપણે વાવવાની જરૂર છે। એ લોકો 15 વર્ષ, 20 વર્ષ પછી આપણી ભાવિ પેઢીને કામ આવશે। પંચમુખી હનુમાનજીના મંદિરે 75મા વન મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું। મોરબી જિલ્લામાં અલગ અલગ 3 વિભાગ, સામાજિક વનીકરણ વિભાગ, ક્ષેત્રીય વિભાગ અને વાઇલ્ડલાઇફ ડિવિઝન કામ કરી રહ્યા છે। બધા સાથે મળીને 10 લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કરવાના થઈ રહ્યા છે અને મોટાભાગનું વૃક્ષોનું વાવેતર પૂર્ણ થઈ ગયેલું છે। આ સાથે મેંગ્રુવ વિસ્તારમાં પણ ઘણા બધા અલગ અલગ મેંગ્રુવની સ્પીસીસ ઝેરનું પણ વાવેતર 1500 હેક્ટર વાવેતર ઝેરનું પૂર્ણ કરવામાં આવે।